નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. કળિયુગ હોય કે કુરુક્ષેત્ર, જ્યાં ભાષા અને વિવેકની મર્યાદા ચૂકાઈ ત્યાં લડાઈ લાંબી ચાલી છે. અત્યારે પણ ગુજરાતના રાજકારણમાં કંઈક એવું જ ચાલી રહ્યું છે. પોલીસના પટ્ટા ઉતારવાથી શરૂ થયેલી વાત હવે ડ્રગ્સ દારૂ પર આવી છે. નશાના કારોબાર સામે આ લડાઈ પક્ષાપક્ષીમાં પરિણમી છે. મુદ્દાની શરૂઆત આમ તો બનાસકાંઠાથી થઈ, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂ જુગારના ચાલતા એ અડ્ડાઓ સામે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કહી. ભાષાને જોતા પોલીસ પરિવારને માઠું લાગ્યું અને પોલીસ પરિવાર રસ્તા પર ઉતર્યો. હવે મુદ્દાએ એટલું જોર પકડ્યું છે કે પોલીસ, પૂર્વ પોલીસ અધિકારીઓથી લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ આમાં કૂદ્યા છે. તાજેતરમાં જ વડનગરમાં જિગ્નેશ મેવાણીએ કરેલી પ્રધાનમંત્રી મોદી પરની ટિપ્પણીએ નવો વિવાદ પણ છેડ્યો છે. ભાજપે મેવાણીની ટિપ્પણીને સંસ્કારહીન અને હલકી માનસિકતાવાળી ગણાવી. માફીની માંગ સામે ભાજપે રાજ્યભરમાં કાર્યક્રમો કરવાનું એલાન પણ કર્યું. બીજી તરફ કોંગ્રેસ કહી રહ્યું છે કે કોરાણે મુકાયેલો ભાજપનો એસસી મોરચો હવે મોડે મોડે જાગ્યો છે. તે સારી વાત છે અને એ વાત એ આનંદની પણ છે. એ કોંગ્રેસ માટે પણ આનંદની વાત છે. ત્યારે અહીંયા સવાલ એ છે કે ડ્રગ્સ દારૂ સામે શરૂ થયેલી લડાઈ પક્ષ વિપક્ષમાં કેમ ફેરવાઈ ગઈ? રાજનીતિમાં ભાષાની મર્યાદા આખરે હોવી શું જોઈએ અને નક્કી કોણ કરે? અને લોકહિતની વાત રાજકીય પક્ષોની લડાઈ કેમ બની? આ વિષય પર આજનું મહામંથન કરીએ. તો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની સામે એક નેતાઓમાં રાજકીય જુવાળ છે. હેડલાઇન્સ રોજે બની રહી છે. ટીવીમાં નેતાઓ ચમકી રહ્યા છે. નેતાઓ રોજે રોજ આ જુવાળમાં પોતે પણ કોઈ રાજકીય મત ધરાવે છે એવું સાબિત કરવા અત્યારે તો નિવેદન કરી રહ્યા છે. જે સરકારોમાં છે એ પણ, જે સરકારોમાં નથી એ પણ, જે ચૂંટાયેલા છે એ પણ, અને જે નથી ચૂંટાય એ પણ, અને જે લોકો રાહ જુએ છે કે આગળ મારે ચૂંટાવાનું છે એ પણ. આ તમામ નેતાઓ એ અત્યારે ગુજરાતમાં જે આ મુદ્દા પર રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે એમાં રોજે રોજ પોતાનો કોઈને કોઈ મત એ વ્યક્ત કરી રહ્યા છે. પણ જ્યાં સુધી એ લડાઈ મુદ્દા પર રહે તો વાંધો નથી, પણ વ્યક્તિગત આક્ષેપો અને પ્રતિ આક્ષેપોમાં ફેરવાઈ જાય તો એનાથી એ ગુજરાતની જનતાનું, પ્રજાનું એ કશું ભલું થવાનું નથી. પણ રાજનેતાઓ માટે એ દારૂબંધી આજની તારીખે માત્ર એક મુદ્દો છે. ગુજરાતના કેસમાં હું એવા હજારો ઉદાહરણો આપી શકું કે માત્ર એ દારૂબંધી એક નેતા માટે કેમ એ માત્ર ને માત્ર એક એવો મુદ્દો છે જેના પ્રત્યે એ જનતા એને જોવે છે, ચાહે સત્તામાં હોય તો પણ ભલે અને ચાહે વિપક્ષમાં હોય તો પણ ભલે. તો મુદ્દો એ છે કે ગુજરાતના રાજકારણમાં એ દારૂબંધીને એ તમામ નેતાઓએ પ્રગતિની એ સીડી બનાવી દીધી છે. હવે એમાંથી મને ને તમને શું ફાયદો થાય, જનતાને શું ફાયદો થાય, એ આજે આપણે શોધવાનું છે. ગુજરાતમાં 2015માં નશા મુક્તિનું એક આંદોલન થયું. ગુજરાતને એક એવી આશા જાગી હતી કે સમાજમાંથી ઉઠેલો આ અવાજ એ દરેક ગુજરાતીનો અવાજ બની જશે. ગુજરાતમાં દારૂના અડ્ડા ક્યાં ક્યાં ચાલે છે એનું પણ એક લિસ્ટ હતું. પણ એ આંદોલનના નેતાઓ છેવટે ચૂંટણી આવતી ગઈ અને ભાજપ અને કોંગ્રેસમાં ધીમે ધીમે થાળે પડતા ગયા. એટલે સવાલ એ પણ છે કે સમાજના હિત માટે કોઈ ચહેરા સાથે આંદોલન થયું તો જનતાનું એ છેતરાવાનું એ નક્કી છે. દારૂબંધીનું આંદોલન પણ એના અંજામ સુધી એ પહોંચી શક્યું નહોતું. આજે પણ જે કંઈ ચાલે છે, સત્તામાં રહેલા લોકોએ પણ એ વિચારવાની જરૂર છે કે સાવ સામાન્ય માણસનો એક અવાજ એ આખરે છે શું, એની લાગણી છે શું. આજે હું આ વાત વારંવાર કરતો રહ્યો છું કે આજે ઘણા ઘરોમાં એક માહોલ બની રહ્યો છે કે મા બાપ એવું ઈચ્છે છે કે મારું સંતાન જે કરે એ મારી સામે કરે. તમે પણ આ સ્ક્રીનની સામે બેઠેલા એ મા બાપ, એનો દીકરો કે દીકરી એ ડ્રગ્સના રવાડે ન ચડે એ મા બાપ ઈચ્છે છે. તો મધ્યમ વર્ગનો મા બાપ એ ડરે છે કે એનું સંતાન કંઈક એ નશાના રવાડે એ ના ચડી જાય. શરાબ મુક્તિ વિશે એ પરિવારો શું વિચારે છે એનો રેફરન્ડમ જો સરકાર કરે તો એ જનતાની પોતાની ઈચ્છા પણ બહાર આવે, એને ખબર પડે કે શું આખરે એ માને છે. એ નેતાઓ વિશે પણ પૂછવું છે કે જે જાહેરમાં તો શરાબબંધીની વકીલાત કરે છે
અને ખાનગીમાં એ શરાબની પાર્ટીઓ પણ એ યોજે છે. એમનું ગેટ ટુગેધર થાય તો એ લાલ પાણી વિના એ પતતું નથી ને એ જ વર્ગ સતત એ આનો વિરોધ કરે છે. ભાઈ દારૂ ખરાબ છે ને આ ખરાબ છે ને ભાઈ આવે છે એ મળે છે એનો વિરોધ એ થવો જોઈએ. આપણું સ્ટેન્ડ એ હોવું જોઈએ કે મળવાનો બંધ થાય. રાજ્ય સરકાર એ જાહેર કરે કે કેટલા નેતાઓ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ આ હેલ્થ પરમિટના નામે એ આજની તારીખે ગુજરાતમાં દારૂ પીવે છે. તો સમાજનો આ વર્ગ જે વગદાર છે એની પાસે કાં તો પરમિટ છે અને કાં તો એની પાસે એવી છત્રછાયા છે એટલે એને તો અમસ્થી આજે શરાબ મુક્તિ છે. એને કોઈ બંધનો નડતા નથી, એને કોઈ નિયમ કાયદા કાનૂન નડતા નથી. એને કોઈ પકડશે તો પણ એ બતાવી દેશે કે ભાઈ મારી પાસે આ પીવાની પરમિટ છે અને હું જે આ બોટલ લાવું છું એ સરકારના એક માન્ય એ લિકર સ્ટોર પરથી હું લાવું છું, તો એ તો છૂટી ગયો. પણ જો કોઈ સામાન્ય માણસ દારૂ પીશે અને સંજોગોવશાત કોઈ સંજોગ બને અને પકડાશે તો જે પીવે છે એ પણ એને ખરાબ માને છે, એની જાહેરમાં ટીકા કરે છે. તો મુદ્દો શું છે ગુજરાતમાં આજની તારીખે કે ભાઈ તમારે પીવું છે કંઈ વાંધો નહીં, પી લો, પણ જો તમે પકડાશો તો એ જ તમારા માટે સૌથી મોટો ગુનો છે. બાકી કોઈ ગુનો નથી, નિયમ કાયદા કાનૂન બધું જ છે, પણ જો તમે પીતા પકડાયા એ ગુનો છે. આપણું ગુજરાત એટલે આપણું ગુજરાતનું એક શબ્દ તરીકે કહું, મારી ઇમોશન્સ છે, લાગણીઓ છે, પણ એ આપણું ગુજરાત શરાબબંધી અને ગાંધી આ એવા ત્રણ શબ્દો છે એ જેને ક્યારેય એ મેળ ખાતો નથી. આજની તારીખે એને નવેસરથી વિચારવાની જરૂર છે. જે નેતાઓ સવાલ પૂછે છે, જે સત્તામાં જે લોકો છે એને પણ એ વિચારવાની જરૂર છે કે ગાંધીજીએ એક રીતે ગરીબનું ઘર બચાવવા એ પિકેટિંગ કર્યું હતું તો દેખાડા માટે કશું નહોતું કર્યું. ભાઈ ગાંધી માટે એ કોઈ પ્રગતિની સીડી નહોતી, ગાંધી ગાંધી જ હતા, પણ એને જે કંઈ કર્યું એ ગરીબ માણસ માટે કર્યું હતું. તો એવી મારી સમજણ છે કે આજે એવા કયા ગરીબના પૈસા એ દારૂબંધીના કારણે બચી ગયા અને દારૂમાં એ વહેતા નથી. તો એ તો પોટલી શોધ છે. ફરી કોઈ મોટો એટલે લઠ્ઠાકાંડ થશે તો આપણે દારૂબંધીના નામે 4-5 દિવસ એ છાતી પીટી લઈશું, પોલીસને 4-5 સવાલ પૂછશું, સરકારને 2 વાત પૂછીને એને ભાંડીશું કે ભાઈ દારૂબંધીના નામે તમે અહીંયા બધી છૂટ આપી દીધી છે. પણ સ્થિતિઓ બદલાય ક્યારે? એ ક્યારે બદલી? આજે કોઈ વિરોધ કરે અને બદલાઈ જાય હું નથી માનતો. એ પ્રજામાંથી એ જનતામાંથી જ્યારે અવાજ નીકળે અને એમાં કોઈ એક ચહેરો ન હોય, એ જનતાનું આંદોલન બને, જનતાની પોતાની ઈચ્છા બને, એ કોઈ રેફરેન્ડમ કર્યા વિના એ જનતાની એ લાગણી બને કે ભાઈ આ કરવાની જરૂર છે અને અમે લોકો એના વિરોધમાં છીએ. પણ એ માહોલ એ હું માનું છું કે આપણા ગુજરાતમાં એ ક્યારેય બની શક્યો નથી. આજે એ સાચું બોલવું એ પણ સૌથી મોટો ગુનો છે. એવા સમયે હું એવું માનું છું કે જેનો પોતાનો સ્પષ્ટ મત છે, જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી, ભવિષ્યમાં એને કોઈ નેતા પાસેથી એને ટિકિટ નથી જોઈતી કે ના તો એને કોઈ રાજકીય લાભ અને પદ જોઈએ છે, એવા લોકો આ મુદ્દા ઉપર સતત એ મૌન રહે છે. એને ખબર છે કે મારે આમાંથી કોઈ લાભ લેવાનો નથી, તો એ મૌનને તોડવું પણ એ આજની તારીખે ખૂબ જરૂરી છે. પોલીસના મોટા અધિકારીઓનો રસ પણ એ આમાં હોય, કારણ કે ગુજરાતમાં મોટી કમાણી એ શરાબબંધીના કારણે જે શરાબ વેચાય છે એમાંથી આવે છે. તો લીગલ થઈ જાય તો એ કમાણી બંધ થઈ જાય. તો હું એવું માનું છું કે સરકારોને ગાંધીના નામે અધિકારીઓ પણ એ સતત ડરાવતા રહેશે કે ભાઈ નહીં કરવું જોઈએ. પણ શેના માટે નહીં કરવું જોઈએ એ વાસ્તવિકતા આજે આપણો સ્વીકારવાનો સમય છે. ચાહે એ આંદોલન કોંગ્રેસ કરે, કોઈ નેતા કરે કે કોઈ નેતાઓનું ગ્રુપ કરે કે સત્તામાંથી કોઈ બોલે, કોઈ સાંસદ બોલે કે બધે વેચાય છે. પણ હું એવું માનું છું કે જે વર્ગનો આ ઇન્ટરેસ્ટ છે એને આપણે એ સમજવાની જરૂર છે. થોડા સમય પહેલા ગિફ્ટ સિટીમાં શરાબની પરમિટનો એક નિર્ણય થયો. એ પરમિટ એવા લોકોને મળશે એટલે જેમની રોજિંદી જિંદગીમાં એ બુદ્ધિને વાપરવાની છે. કારણ કે આપણે એવું માની લીધું છે કે જે લોકોને બુદ્ધિ વાપરવાની હોય એને રિલેક્સ થવું એ જરૂરી છે, અથવા આપણને લાગે છે કે બુદ્ધિ વાપરતા હોય એને જ શરાબ પીને હળવું થવું પડે. તો આજની તારીખે બિચારો મજૂર તો શારીરિક શ્રમ કરે છે, 8 કલાકની નોકરી, અને બિઝનેસમેન કદાચ એની ઓફિસમાં 4 કલાક વિતાવતો હશે અને પછી પાર્ટી કરતો હશે. પણ બિચારો પેલો શારીરિક શ્રમ કરનારો એ મજૂર એ તો 24 કલાકમાંથી 18 કલાક
એનું શરીર તોડે છે, એ પરિશ્રમ કરે છે, તો એને એ હળવો થવાનો અધિકાર છે કે નહીં એ આપણે પૂછવાની જરૂર છે. આજની તારીખે શરાબ અને ડ્રગ પર જે લડાઈ ચાલી રહી છે, મને એવું લાગે છે કે એના ફળ સ્વરૂપે જનતામાંથી કંઈક નીકળશે, સત્તા એનો ધડો લેશે, વિપક્ષ એવું માનશે, નેતાઓ એવું માનશે કે ભાઈ ખાલી હું કોઈ નેતાની સામે કોઈ વાત કરી દઉં, એની ટીકા કરી નાખું, તો આ મુદ્દે હું માનું છું કે કોઈ અંજામ એ આ લડાઈનું છે નહીં, એનું પરિણામ કંઈ મળવાનું નથી. પણ કેટલીક એવી વાતો છે જેની ચર્ચા કરવી જોઈએ, જેના સવાલો પૂછવા જોઈએ, અને તો હું માનું છું કે એક સામાન્ય માણસનું એમાં કંઈક ભલું એ થવાનું છે. આજનો આપણો મુદ્દો છે કે ડ્રગ્સ દારૂ સામેની લડાઈ એ પક્ષ વિપક્ષમાં કેમ ફેરવાઈ. તો આજના આ મુદ્દા માટે આપણી સાથે 4 વક્તાઓ છે. અશ્વિનભાઈ બેંકર છે, ભાજપના નેતા છે. ડોક્ટર હેમાંગ વસાવડા છે, કોંગ્રેસના નેતા છે. મનોજભાઈ મિસ્ત્રી અને વશિષ્ઠ શુક્લા એ વરિષ્ઠ પત્રકારો છે જે આપણી સાથે જોડાયા છે. મનોજભાઈ, એક પહેલો સવાલ હું તમને પૂછું છું કે જે લડાઈ બનાસકાંઠાથી શરૂ થઈ, છેવટે એ લડાઈની આગમાં ગુજરાતના સત્તા અને વિપક્ષના બધા નેતાઓ એ અત્યારે તો ધીમે ધીમે તપી રહ્યા છે. સવાલ એ છે કે આજની તારીખે એને એ મુદ્દામાં ડ્રગ્સ અને દારૂની લડાઈમાં એ પોલીસ ગણો, નેતાઓ ગણો, સરકારો ગણો, એની સાથેના લોકો ગણો, એમની કોઈ ઈચ્છા આ કેસમાં જનતાના ભલામાં એ વજૂદ સુધી પહોંચાડવાની છે કે નહીં? જો હેમંતભાઈ, જિજ્ઞેશ મેવાણીએ જે શરૂઆત કરી છે એ શરૂઆત લાર્જર ઇન્ટરેસ્ટમાં, ગુજરાતના પ્રજાના ઇન્ટરેસ્ટમાં ચોક્કસ સારી કહી શકાય, પણ એમની લડાઈને ભાજપ અને કોંગ્રેસની જો લડાઈ બનાવી દેવામાં આવશે તો ગુજરાતમાં દારૂબંધી આજે નહીં, ક્યારે પણ થશે નહીં. દારૂબંધી હોવી જોઈએ, નહીં હોવી જોઈએ એ અલગ ડિબેટનો વિષય છે, પણ ખરેખર દારૂ એ ખોટી બાબત તો છે જ. એ પીણું શરીરને નુકસાન પહોંચાડે છે, પેઢીને નુકસાન પહોંચાડે છે અને પેઢીને બરબાદ કરે છે. આપણે જોઈએ છે લોકો રોડ પર બી પડેલા હોય છે અને દારૂ પીને ઘણા બધા મરી જાય છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મેક્સિમમ વિધવાઓ છે, વિધવાઓની સંખ્યા વધી છે, એની પાછળ દારૂ છે. અને દારૂનું અગાઉ આંદોલન મહાત્મા ગાંધીજીએ પણ ચલાવ્યું હતું. ત્યાર પછીના જે વીતેલા 1960 થી અત્યાર સુધીના ગુજરાતની જે રચના થઈ ત્યાર પછી પણ વખતો વખત દારૂબંધીને આપણે પ્રાધાન્ય આપતા આવ્યા છે. એટલે નૈતિક રીતે વાત સાચી છે, પણ જો માત્ર પોલિટિકલ કારણોસર જિજ્ઞેશ મેવાણીએ મુદ્દો ઉઠાવ્યો એટલે એનો વિરોધ થવો જોઈએ એ વાત ખોટી છે. જિજ્ઞેશ મેવાણી હોય, ગોપાલ ઇટાલિયા હોય કે અલ્પેશ હોય, પેલો જે ઠાકોર, એમણે બી ભૂતકાળમાં દારૂનો મુદ્દો ઉઠાવ્યો હતો ને હવે પાર્ટી બદલી એટલે દારૂના મુદ્દા બંધ થઈ ગયા. લાર્જર ઇન્ટરેસ્ટમાં જોવા જઈએ તો દારૂબંધી હોવી જોઈએ અને દારૂબંધી માટે જે કંઈ કરવું પડે એ કરવું પડે ને દારૂમાંથી જે કમાણી થાય છે એ કમાણીને કારણે જ આજે દારૂબંધીનું જે લેબલ લાગેલું છે એ લાગેલું છે. માનો કે નક્કી જ કરે સરકાર કે ગુજરાતમાં એક ટીપું પણ દારૂ આવવો જોઈએ નહીં, અમને દારૂના પૈસા નથી જોઈતા, જો એવું નૈતિક રીતે નક્કી કરે તો હું માનું છું કે ગુજરાત સીલ થઈ જાય. ગુજરાતમાંથી એક ટીપું પણ આવે નહીં અને ગુજરાતની બહાર જવાનો તો પ્રશ્ન નથી. આપણી જે આદિવાસી પરંપરાઓ છે દારૂ ગાળવાની, એ ભઠ્ઠીઓ આજે પણ ચાલે છે. તમે સાઉથ ગુજરાતમાં આવો તો સાઉથ ગુજરાતના લોકોની કમાણી જે છે, જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ઘરે ઘરે ભઠ્ઠી છે, ઘરે ઘરે દેશી દારૂ પીવાય છે. એટલે દારૂનો દંભ અને દારૂના નામે જે પોલિટિક્સ કરવા જે લોકો નીકળ્યા છે એ ખરેખર એ લોકોએ ઉઘાડા પાડવાની જરૂર છે કે ભાઈ તમે દારૂબંધીની વાત નહીં કરો, દારૂબંધી કરવી છે તો કરો. એક તમે નિર્ણય કરો ભાઈ હવે ગુજરાતમાં દારૂ નહીં વેચાવો જોઈએ, કંડલા પોર્ટ હોય કે જે કોઈ પોર્ટ હોય ત્યાંથી ડ્રગ્સ નહીં આવવું જોઈએ. છેલ્લા 5 વર્ષના ફિગર તમે જુઓ કે દારૂ તો હવે માત્ર નામ પૂરતો રહ્યો છે. જે ડ્રગ્સ આપણે ત્યાં આવી રહ્યું છે
અને તમે રાત્રે 11-12 વાગે નીકળો ઘરની બહાર તો તમને ખબર પડે કે છોકરાઓ Yes. ડ્રગ્સ પીને શું કરી રહ્યા છે. Yes. ખરેખર જોવા જઈએ હા. તો ગુજરાત બરબાદીના પંથે જઈ રહ્યું છે. નશા પીણાઓને લઈને આ સરકારની જો નીતિ સાફ હોય અને ચોક્કસ નીતિ હોય તો ચોક્કસ એમની કરણી અને કથનીમાં ફેરફાર નહીં હોવા જોઈએ. જો કરણી જ હોય એમની સાચી અને કથની સાચી હોય તો ગુજરાતમાંથી એક ટીપું પણ દારૂ વેચાવો નહીં જોઈએ, દારૂ પીવાવો નહીં જોઈએ, દારૂ બનવો જ નહીં જોઈએ. કારણ કે જે મેન્યુફેક્ચરર છે, જે ઉત્પાદકો છે, જો એ દારૂના અડ્ડા ચાલવા દેવામાં આવતા હોય તો પીનારો તો મળી રહેવાના છે. જે તમને પીણું મળતું જ નથી, માર્કેટમાં અવેલેબિલિટી જ નથી, તો માણસ પીવાનો નથી. એ સ્વાભાવિક છે. ધીમે ધીમે એની આદત છૂટતી જશે અને એક સારા ગુજરાતનું નિર્માણ થશે. પણ કમનસીબે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે વર્તમાન સરકાર પણ એ કોઈ પણ હોય, વર્તમાન સરકારમાં બેઠેલા લોકો પણ ઈચ્છતા નથી કે ગુજરાતમાં દારૂબંધી થાય. સ્ટેજ પરથી ગમે તે દંભી વાતો કરતા હોય, જાહેરાતો કરતા હોય કે કોઈને માફ કરવામાં નહીં આવે, એ વાત સરાસર ખોટી છે, સરાસર દંભ છે. જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, આ અત્યારે બધા માથાના મળેલા છે. ગોપાલ ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ છે, એમને ખબર છે દારૂ કઈ રીતે વેચાય છે. જિગ્નેશ મેવાણી ભૂતપૂર્વ પત્રકાર છે, એમને પણ ખ્યાલ છે કે દારૂની ચેનલો કઈ રીતે ચાલે છે. એટલે દારૂના મુદ્દે એમનું આંદોલન બાહ્ય રીતે જોઈએ, જે પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ સાચું છે, પણ જો એમાંનું પોલિટિકલ ઇન્ટરેસ્ટ એમનો છુપાયેલો હોય તો ખોટો છે. કે આ બાજુ હર્ષ સંઘવી એ પણ એમને માથાનો મળેલો છે. ઓકે, હર્ષ સંઘવી બી આ બધી ચેનલોથી બિલકુલ વાકેફ છે. એ ધરતી પરથી ઉભો થયેલો માણસ છે, એટલે એને પણ ખબર છે કે દારૂનું કાર્ટિંગ કઈ રીતે થાય, કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય અને કઈ ચેનલોથી લોકો સુધી પહોંચે છે. એટલે ઓવરઓલ આપણે જોવા જઈએ તો જો દારૂના મુદ્દે નૈતિકતાથી એ લોકો આંદોલન કરવા નીકળ્યા હોય તો એની આપણે સરાહના કરવી જોઈએ, પણ દારૂના નામે જો પોલિટિક્સ કરવા નીકળ્યા હોય તો એમને આપણે વખોડવા જોઈએ. વશિષ્ઠભાઈ, મારો સવાલ એ હતો કે નેતાઓ આ લડાઈ લડી રહ્યા છે, સત્તા પક્ષે કંઈક હોકાર અને પડકારા થઈ રહ્યા છે, વિપક્ષ એકદમ શાબ્દિક હુમલા કરી રહ્યા છે, અને એની વચ્ચે આમાં પ્રજા ક્યાં છે, જેના ગળામાં કોંગ્રેસનો ખેસ નથી, ભાજપનો ખેસ નથી, સત્તા અને વિપક્ષનો ખેસ નથી, એવી જનતા ક્યાં છે આ આખી મુશ્કેલીમાં? હેમંતભાઈ, આ ખૂબ જ મહત્વનો સવાલ છે, કારણ કે સામાન્ય લોકોને એવું સમજાય છે કે જો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જો આમને સામને પોતપોતાના મતો મુકતી હશે તો નિશ્ચિતપણે એમાં કોઈને કોઈ પ્રકારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પોલિટિકલ વિલ પણ હોવી જ જોઈએ. પોલિટિકલ ફાયદો ગેરફાયદો જોયા વગર આ પાર્ટીઓ વાત કરતી નથી. પરંતુ એ લોકોનું શું, જે લોકો બિલકુલ ન્યુટ્રલ છે, જે લોકો સામાન્ય પોતાની સવારથી લઈને સાંજ સુધી મહેનતકશ જિંદગી જીવીને પોતાના પરિવારની સાથે રહે છે, એ આ મુદ્દા માટે શું માને છે, આ સૌથી મહત્વનો વિષય છે. જોકે મને પણ ઘણા સમયથી લાગી રહ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર જે દારૂબંધી છે આ એટલો પેચીદો સબ્જેક્ટ છે કે એને જો પાર્ટી પોતાની રીતે જો સોર્ટ આઉટ ન કરી શકતી હોય, અને એ પણ સંપૂર્ણ બહુમતીમાં બેઠેલી પાર્ટી જો એને સોર્ટ આઉટ ન કરી શકતી હોય તો એ માનવાને કારણ છે કે આ વિષય ખરેખર બહુ જટિલ છે. હેમંતભાઈ, સૌથી મહત્વની વાત એ છે કે સામાન્યતઃ જ્યારે દારૂની વાત આવે છે ત્યારે એમની સાથે મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો જોડાયેલા છે, કારણ કે આપણે એમને માનીએ છીએ. હવે મારે ખાલી એટલું જ જાણવું છે કે સામાન્ય માણસ પણ એવું જાણવા માંગે છે કે જો મહાત્મા ગાંધીજીના એ સિદ્ધાંતોને આપણે સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માંગીએ છીએ, પરિપૂર્ણ કરવા માંગીએ છીએ, એને પરિણામે ગુજરાતમાં દારૂબંધી છે, ભલે કાગળ પર છે, એ એક અલગ વિષય છે, એ ડિબેટનો એક અલગ વિષય છે. તો રાષ્ટ્રપિતા તરીકે જો આપણે મહાત્મા ગાંધીને ઓળખીએ છીએ તો શું મહારાષ્ટ્ર માટે મહાત્મા ગાંધી એ રાષ્ટ્રપિતા નથી? ત્યાં કેમ દારૂની છૂટ છે? દિલ્હીમાં કેમ છે?
આ સૌથી મોટો સવાલ છે. અને 2017માં આપને યાદ છે 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતના 3 મહત્વના ચહેરાઓ એવા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી એ આ જ મુદ્દાઓને લઈને લોકો સુધી ગયા હતા. રાઈટ. હવે આપ મને કહો કે આ 3 પૈકીના 2 એ તો ભારતીય જનતા પાર્ટીના હવે ચહેરા છે. હવે જ્યારે એક તરફ સામાન્ય માણસ પણ એવું ઈચ્છે છે કે આટલી બધી જે રેવન્યુ જે કરપ્શનમાં જતી રહે છે એના કરતા તો ગવર્મેન્ટની તિજોરીમાં આવવી જોઈએ. હવે આપ મને એ સમજાવો, એક તરફ ગુજરાત 99% ગુજરાતનું જ આ હોસ્ટિંગ છે ઓલિમ્પિક કોમનવેલ્થ માટેનું. તો આપ મને એ જણાવો, જયારે કોમનવેલ્થ જેવો ઇન્ટરનેશનલ અરેના ઉપર સૌથી પ્રેસ્ટિજિયસ જયારે સ્પોર્ટ્સની ઇવેન્ટ જયારે ગુજરાતમાં થવાની છે, તો આપ મને એ સમજાવો કે આ દારૂબંધીને કારણે જે પર્યટનને નુકસાન જાય છે, જે સ્પોર્ટ્સ એક્ટિવિટીને નુકસાન જાય છે, આની ભરપાઈ કોણ કરશે? સામાન્ય માણસ જે બુદ્ધિજીવી વર્ગ છે એ તો આવો પણ સવાલ કરે છે. ઓકે, ફાઇન, ચાલો. ડોક્ટર વસાવડા, તો મુદ્દો એ છે કે જિજ્ઞેશ મેવાણીએ શરૂઆત કરી બનાસકાંઠાથી, પણ વ્યક્તિગત આક્ષેપોમાં ક્યાંક મને એવું લાગે છે કે લડાઈ ક્યાંક ફંટાતી હશે. એક વિપક્ષ તરીકે, જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, અથવા તો નહીં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એક રાજકીય વ્યક્તિએ સમાજના હિતમાં બોલવું એ ખૂબ જરૂરી છે. એ બોલે છે, સાચી વાત છે, પણ વ્યક્તિગત માથાકૂટો જ્યાં શરૂ કરે, હું માનું છું કે જનતા તો અમસ્તી નહોતી, તમે લોકો મુદ્દાથી પણ ભટકી રહ્યા છો. ડોક્ટર વસાવડા. નહીં, મને હેમંતભાઈ, મને એવું લાગે છે કે કોંગ્રેસ તો મુદ્દાથી નથી ભટકી, પણ ડિબેટ મુદ્દાથી ભટકી ગઈ છે. જિજ્ઞેશ મેવાણી જે બોલ્યા એ બોલ્યા, સામે હર્ષ સંઘવી જે બોલ્યા એ બોલ્યા, જેને જે બોલ્યા એ બોલ્યા. મુદ્દો પકડો તો આપ એ મુદ્દા સાથે સંમત છો કે નહીં એ ગુજરાતની પ્રજાને જણાવો કે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ બંધ થવા જોઈએ. ગુજરાતનું હિત થવા જોઈએ ને. ગુજરાતનું જિજ્ઞેશભાઈ શું બોલ્યા એવું ઈચ્છે છે કે આ બંને બંધ થવું જોઈએ. તો મને એમ છે કે અત્યાર સુધીની જે વાત છે એ આપણે મુદ્દો પકડી રાખીએ. હર્ષભાઈ શું બોલ્યા, જિજ્ઞેશભાઈ શું બોલ્યા, કોણે ઠેકડા મારીને વચ્ચે આવી ગયા, એને બદલે આપણે મુદ્દા ઉપર વાત કરીએ કે જિજ્ઞેશ મેવાણીએ જે વાત કરી છે એ ચોક્કસપણે દીવા જેવી સ્પષ્ટ, અને ગુજરાતની 6.5 કરોડ સર પછી જે 20-30 લાખ બાદ થાય બાદ કરજો, પણ 6.5 કરોડની જનતા બહુ સ્પષ્ટપણે જાણે છે ને સમજે છે. ગુજરાતમાં દારૂ મળે છે અને ગળાઈ પણ છે. ગુજરાતમાં ડ્રગ્સ મળે છે, ખુલ્લેઆમ મળે છે. એ બંધ થવું જરૂરી છે. જ્યારે રાજકારણ તો ત્યાં શરૂ થાય છે કે શબ્દના નામે, સંસ્કારના નામે, ગરિમાના નામે આખો મુદ્દો વીખી નાખવાની વાત આવે, ત્યાં પોલિટિક્સ છે. ડ્રગ્સ ને દારૂ બંધ થવા જોઈએ એ માગણી પોલિટિકલ નથી, એનો આશય અતિ સ્પષ્ટ છે. પણ જો આપણે શબ્દ આમ વાપર્યા, આમ ભાઈ શબ્દ ક્યારથી વપરાતા બગડ્યા છે. એની ડાયરી ખોલવી હોય તો હું ખોલી દઉં. તો તમે એવું કહો છો ડોક્ટર વસાવડા, રૂપિયાની ગર્લફ્રેન્ડ, વર્ણશંકર, એટલે તમે એવું કહો છો કે કાલે ભાજપનો નેતા બોલશે તો આજે કોંગ્રેસ વાળો પણ બોલશે. ભાઈ એને તો તોય એ ગમે તે બોલે, લોકો એને મજબૂત મત આપીને ચૂંટી રહ્યા છે. ભાઈ તમે લોકો જે મુદ્દો ઉઠાવો, તમે મુદ્દા ઉપર રહો ને. એને હેમંતભાઈ, હું મુદ્દા ઉપર જ છું. મેં મુદ્દો ડાયવર્ટ નથી જ કર્યો, અને દરેક મુદ્દાને મતને સાંકળવાની જરૂર હોતી નથી. તો પછી આજ આપણે તમારા જ પ્રશ્નનો હેમંતભાઈ હું જવાબ આપું કે આજ આપણે ડિબેટ કરીએ જ છે. શું કામ કરીએ છીએ? એટલે ભલે દારૂ ડ્રગ મળે, બિલકુલ નહીં, મજબૂત મત આપ્યા છે, એ લોકોનું રાજ છે ને. બિલકુલ નહીં. તો આપણે શું કામ વાત કરવી છે? ડોક્ટર વસાવડા, જયારે દારૂબંધી ઉપર હું વાત કરું, એને મત મળી ડોક્ટર વસાવડા, તમે મને શરૂઆતથી સાંભળ્યો, જયારે હું દારૂબંધી ઉપર વાત કરું તો હું હજુ પણ એ સ્ટેન્ડ ઉપર ઉભો છું
કે સત્તા અને વિપક્ષે જોડે આવવું જોઈએ, સત્તાએ દારૂ અને ડ્રગ્સ ના મળે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ, અને જ્યાં કઈ લૂપહોલ્સ છે એને પૂરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આના સિવાયની કોઈ વાત નથી. મારો મુદ્દો એટલો છે, તમે એવું કહો છો કે કોઈ નેતોરીઓ બોલીને જતો રહે. બહુ ગમી ડોક્ટર વસાવડા, મને સાંભળો, તમે સાંભળો. મારો મુદ્દો એ ગુજરાતના હિતનો મુદ્દો છે. તમે 15 દિવસથી લડી રહ્યા છો. ગુજરાતની કોંગ્રેસે રસ્તા ઉપર ઉતરી રહી છે. આ દિવસ પછી તમે આ મુદ્દાનો અંજામ જોજો. આ હું જોઈ રહ્યો છું, અને હું ડર તમને કહું છું કે તમે લોકો જે લડાઈ લડી રહ્યા છો એમાં તમે કોઈક એવા હથિયારોને આપી રહ્યા છો જે તમને જ વાગવાના છે, જેની ગોળીને તલવારને ભાલા તમને જ વાગવાના છે. હું એ ચિંતાના કારણે આ ચર્ચા કરી રહ્યો છું. જયારે પહેલા દિવસે ચર્ચા કરી હું એ મુદ્દા ઉપર જ હતો. હું તમને જે કહું છું એ તમે બરાબર સમજી રહ્યા છો. બોલો, અમે આગળ તમારે કંઈક કહેવું હતું. નહીં, મેં બહુ સ્પષ્ટ કીધું કે આપે એમ કીધું કે ભલે ઈ ગમે ઈ કરે, એને મત પ્રજા આપે છે મજબૂત છે. એની સામે મેં કીધું કે ગમે એટલી મજબૂત હોય, ચૂંટાયેલી સરકારના મુદ્દા પણ ખોટા હોય છે. અત્યારે દારૂ અને ડ્રગ્સ કોણ ચલાવે છે? કોની આશીર્વાદથી ચાલે છે? કોની છત્ર છે આમ ચાલે છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો એની સામે લડવું એ વિપક્ષની ફરજ છે. ડ્રગ્સ અને દારૂ ખુલ્લે આમ મળે છે. મેં ઘણી વાર ચેનલોમાં કીધું છે, ઘણી વાર કીધું છે કે આ કઈ કરિયાણાનો વેપાર છે? ડ્રગ્સનો વેપારી ઉધાર હોય, ડાયરી રહેતી હોય ને, ચાને ગલ્લે આપણી ડાયરી હોય, ઓફિસની નીચે ગલ્લો એમાં ડાયરી હોય કે 30 દિવસ ચા પીએ પછી બિલ આવે. તો આ ડ્રગ્સનો ધંધો એવો છે. 2000 કરોડની ડ્રગ પકડી, 20,000 કરોડની પકડી, 5600 કરોડની પકડી, એ લોકો જ કે છે. તો ઈડી, સીબીઆઈ, એનઆઈએ ક્યાં ગયા? એક્રોસ ધ બોર્ડર આટલા બધા રૂપિયા કઈ રીતે ગયા? આની તપાસ નથી થતી. એક જ પોર્ટ ઉપરથી જ ડ્રગ કેમ વારે વારે એન્ટર થાય છે અને પકડાય છે? એમાં ઊંડા ઉતરવાનું નથી. કોઈને ત્યાં 20 કરોડ માટે ઈડી પડી જાય, સીબીઆઈ પડી જાય વિપક્ષના નેતાને ત્યાં, પણ 2000 કરોડની ડ્રગ્સ કડલા પોર્ટથી ગુજરાતમાં આવે, બધા ચૂપ, એકદમ ચૂપ, જેના જાણે સાપ સૂંઘી ગયો એવા ચૂપ. એટલે મારે એ વાત કરવી છે કે આ મુદ્દાએ મોટી લોક લડત લડવી જ પડે એમ છે. લોકો સાથે તમે પ્રશ્ન કર્યો કે ગળામાં ખેસ નથી, આમાં નથી તો કાલ આવશે. જે દિવસ ગાંધીજીએ સ્વતંત્રતાની લડાઈ ચાલુ કરી તેથી આખો દેશ એની ભેગો નતો. લડાઈ આગળ ચાલતી ગઈ, એમ લોકો જોડાતા ગયા. આ લડાઈમાં પણ સામાન્ય જનતા ચોક્કસ જોડાશે, કારણ કે ઘણા ઘર દેશી પોટલીથી કે દારૂથી દાઝેલા છે, અને ઘણા ઘરના આંગળા ડ્રગ્સમાં, જુવાન છોકરાઓ ડ્રગ્સ લેતા થયા એટલે બળેલા છે. એ લોકો ચોક્કસ બહાર નીકળશે, એમાં મને કોઈ શંકાનું સ્થાન નથી. પણ હું ડંકાની ચોટ સાથે વાત કરીને મારું આ પહેલું સેશન પૂરું કરીશ કે આ સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારની છે, હોમ મિનિસ્ટરની છે, અને એ જવાબદારીમાંથી બચી શકે નહીં. અને હું ગુજરાતની પ્રજાને કહી દઉં કે 5-25 હરામ ખાયા કુટુંબો રસ્તે નીકળે ને તો કોંગ્રેસ ફાટી નહીં પડે. હરામ ખાયા કુટુંબો છે જે હપ્તા ખાય છે ને દારૂના, ડ્રગ્સના, ઈ બહાર નીકળે રસ્તે. અમારી સામે તો અમે ડરી જવાના નથી. હજારો એવા હરામ ખાયા આવે ને તોય ફેર નથી પડવાનો. અશ્વિનભાઈ, જવાબ આપો. અત્યાર સુધીમાં જો માનો કે કોંગ્રેસ કોઈ આંદોલન કરે, જનતામાંથી કોઈ પૂછે, ગામડાઓમાં મહિલાઓ કોઈ પિકેટિંગ કરે, એની જનતા રેડ કરે, હું માનું છું કે આ એક એવો સમય છે, ગુજરાત એક એવા વળાંક ઉપર ઉભું છે કે આપણે અહીંથી એક નિર્ણાયક વાતની શરૂઆત કરવી પડે. તમને મજબૂત મત આપીને લોકો ચૂંટે છે તો એ સરકારોની ઈચ્છા શક્તિનો પણ સૌથી મોટો સવાલ છે. તો એ સવાલોનો જવાબ તમારે જનતાને આપવો પડશે. કોંગ્રેસ તમને પૂછે ના પૂછે, ત્યાં કોઈ રહે ના રહે, કાલે ઉઠીને કદાચ બની શકે કે હજુ પણ કંઈક વધારે મુશ્કેલીમાં ગુજરાતનો વિપક્ષ હોય, પણ એ તમને પૂછે ના પૂછે આ જવાબદારી તમારે ખુદે નિભાવવી પડશે. એ તમારે લોકોએ જાતે નિભાવવી પડશે કે આને ક્યાંકથી કોઈક એક મોડેલ તંત્ર બનાવવાની જરૂર છે. મને ખબર છે કે 3 વર્ષ પહેલા એક ભેસાણના
એક નવા સરપંચ ચૂંટાયા હતા. એ વિડીયો ગુજરાતમાં જબરજસ્ત વાયરલ થયો હતો. હું મારી ટીમને કહીશ કે મેળ પડે તો એ શોધે. હું ગામનું નામ ભૂલી ગયો છું. એ 20 એવી મહિલાઓ કે જે ગામમાં દારૂ પીધા પછી એના પતિનું મૃત્યુ થયું હોય, કંઈક એવી મા પણ હતી કે જેનો દીકરો મરી ગયો હોય, અને એ 20 મહિલાઓના દર્દને સાંભળીને એ નવા ચૂંટાયેલા સરપંચે નક્કી કર્યું કે અહીંયા કોઈ દારૂ ગાળશે તો એ પણ ગુનેગાર થશે, અને કોઈ પીશે તો એને પણ હું ગુનેગાર ગણીશ. હું એ ગામનું પણ અકાઉન્ટ લઈશ. પણ એ 1 વર્ષ પછી મેં એની ચર્ચા કરી હતી. એ ગામમાં એક છાંટો દારૂ પણ નથી મળતો, કોઈ પીતું નથી અને ગળાતો પણ નથી. તો એકમાત્ર સરપંચે નક્કી કર્યું, સાહેબ, કે મારા ગામમાં હું આ કરીશ. તમે બતાવો એ લોકો ક્યાં છે કે સવાલો એ રાજકીય લોકો પૂછે કે ના પૂછે, પણ આ આપણે બંધ કરવું છે ને આને એક મોડેલ બનાવવું છે, એક તાલુકો, જિલ્લો, ને પછી હું ગુજરાતની વાત કરું છું. હેમંતભાઈ, આજે ડિબેટનો મુદ્દો જે આપે લીધો છે એ એક સામાજિક અને રાજકીય બંને છે. સામાજિક એટલા માટે કે વ્યસનનું દૂષણ, એ દારૂ હોય, મસાલા હોય, સિગરેટ હોય કે હવે ડ્રગ્સ સુધી પહોંચે, એ સમાજ માટે બહુ મુશ્કેલીવાળો વિષય છે. અને સરકારની જવાબદારી પણ છે કે હવે ડ્રગ્સ જેવા દૂષણો એને 0 ટોલરન્સથી એને રોકવા પડે. અને આના માટે કોઈ બેમત હોઈ જ ના શકે. સૌએ એક સાથે ગાંધીના ગુજરાતની અંદર આ દારૂનો વેપલો ક્યાંક થતો હોય તો એને રોકવાની કોશિશ કરવી પડે. સરકાર દ્વારા અનેકવિધ કોશિશો થઈ છે. અગાઉની સરકારોમાં જેમ માન્ય અડ્ડાઓ હતા, ફલાણા ભાઈ, લતીફનો અડ્ડો, ભાભીનો અડ્ડો, ફલાણાનો અડ્ડો, ફલાણા અડ્ડો, ગુજરાતમાં એવો દેશી દારૂના ઠેકા અત્યારે નામજોગ નથી ને નથી. હા, મોડસ ઓપરેટી બદલાઈ હોય અને એક ગરીબ વર્ગ જે દેશી દારૂના રવાડે હતો એમાંથી તો ભારતીય જનતા પાર્ટીની સરકારે બહુ મોટા પાયે એને રાહત અપાવી છે. પરંતુ હવે એક નવો વેપાર કે જે મધ્યમ અને ઉપરના વર્ગના લોકો ક્યાંક ને ક્યાંક દારૂના રવાડે ચડ્યા. ડ્રગ્સ એ પણ મોંઘી છે. સમગ્ર ગુજરાતનું યુવાધન અત્યારે જો આ રીતે આમાં આવી જાય તો એ ચિંતાનો વિષય છે. અને ચિંતાનો વિષય હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રની અને રાજ્યની સરકારે ડ્રગ્સ ઉપર કોન્સન્ટ્રેટ કર્યું છે. ડ્રગ્સ દરિયાના માર્ગે આવ્યું છે. અને દરિયાના માર્ગે જે આવ્યું ત્યારે જે એજન્સીઓ હતી એ એજન્સીઓ હતી કોસ્ટગાર્ડ, એજન્સી હતી ડીઆરડીઓ, કસ્ટમ અને ઇનપુટ આપણા એટીએસના હતા. સાહેબ, આની અંદર ભારતીય જનતા ગુજરાતની સરકારની પોલીસ ક્યાં આવી? એ પોલીસની ઉપર જો માછલા ધોવાય અને એ પોલીસ ઉપર જે એનું મોરલ તૂટે એવી ભાષામાં જો વાત કરીએ તો એ પોલીસ એ જાનના જોખમે આ ડ્રગ્સ માફિયાઓને પકડવાની કોશિશ કરે. આજે જે સરકાર, કેન્દ્રની એજન્સીઓ દરિયામાં ઉતરીને જે ઓપરેશન્સ કરે છે એનું મોરલ નંદવાય છે. હું બીજો એક પાસો કહીશ કે આટલું કરોડોનું ડ્રગ્સ જો ગુજરાતમાં આવી ગયું હોત તો મારા યુવાધનનું શું થાત? સરકાર આજે પણ ચિંતિત છે. સ્કૂલોમાં, કોલેજોમાં, અન્ય જગ્યાએ એક પ્રોગ્રામ ચલાવવાની વાત ચાલે છે કે એના બ્લડ સેમ્પલ લઈને પણ ક્યાં ડ્રગ્સ શું છે, કે તે વેચાયું છે અને શું છે એનું પગેરું પડવાની વાત છે. સવાલ અત્યારે આ મુદ્દો માત્ર એટલો જ છે કે એ સેમ્પલ લેવાની પણ જરૂર નથી. આખરે જો નક્કી કરે પોલીસ પણ આજની તારીખે તો ક્યાં એ મળવાનું છે તો એને ખબર જ હોય. એ જ વાત કરું, ક્યાંથી આવે છે? હેમંતભાઈ, એ જ વાત કરું છું કે આવડું મોટું મસ આપણે પકડ્યું છે પોલીસે, અને જે ગુજરાતના યુવાધન પાસે નથી ગયું એનો તો અભિનંદન પોલીસને આપવી જ પડે. જો ગયું હોત તો શું થાત? પરંતુ આજે હું એમ કહું છું, મુદ્દો અત્યારે એ બન્યો છે કે આ જીગાભાઈ એમની રાજનીતિનો જેટલો ટૂંકો ગાળો છે એનાથી વધારે રાજનીતિ અન્ય નેતાઓની છે. એમના માટે આવા હલકા શબ્દો, ઓછા શબ્દો વાપરવા એ ગુજરાતની રાજનીતિ માટે યોગ્ય ગણાય? તમારે મુદ્દો લઈ અને મુદ્દો લઈને રાજકીય સીડી તમારે ચડવી છે, તમારે રાષ્ટ્રીય નેતા બનવું છે. ક્યાંક દલિતોના મુદ્દા ઉપર તમે પેલા કોથળામાં પાનસેરી રાખીને ફેંકો છો. ઉના કાંડની અંદર નેતા બન્યા. ઉનાની અંદર આજે હું એનો સાક્ષી છું કે 4 કલાકમાં પહોંચ્યો હતો. એમણે સભા કરીને લોકોને ઉશ્કેર્યા. જૂનાગઢના રસ્તે તેઓ જતા રહ્યા
અને રાજુલાના રસ્તે દલિતોએ માર ખાધી હતી ને રાતે બચાવવા વાળા અમે હતા. ત્યાંથી તમારું નેતૃત્વ શરૂ થાય. આજે ઉના તમે નથી પહોંચ્યા. સામાજિક મુદ્દાઓને લઈને નેતાગીરી કરવાની. ઓકે. અત્યારે આ પણ સામાજિક મુદ્દો છે. હા. પેકેટિંગ કરી શકાય છે. હા. બાપુએ કર્યું હતું હા. તો પેકેટિંગ કરી શકાય અને એ તે સમાજને પણ જાગૃત કરવાનું જનનેતાનું કામ હોય છે. હા. પરંતુ ના, અમારે તો રાજકીય સીડી અને કોંગ્રેસ પણ આ જીગાભાઈને ઊંટ બનાવી રહી છે. કારણ કે એમને સત્તાનો માર્ગ ખોલવો છે હા. અને એટલા માટે આ ઉશ્કેરણીજનક વાતો કરી અને ભારતના માનનીય વડાપ્રધાન એમના માતૃ સુધી તેઓ ઓછા શબ્દો વાપરે. ગુજરાતને કેવી રીતે ચલાય, ગુજરાત કેવી રીતે સહન કરે. અશ્વિનભાઈ. મુદ્દો ભટકાયો છે. હા. હું એમ કહેવા માંગુ છું, હા. ડ્રગ્સનો મુદ્દો હોય લડી શકાય, વિપક્ષે કરે બોલી શકાય, વિપક્ષ પાર્ટીને ઘેરી શકાય, પરંતુ ઓછા શબ્દો વાળી રાજનીતિ હવે ગુજરાતમાં નહીં ચાલે. અશ્વિનભાઈ, તો તમને નથી લાગતું કે આ જીગાભાઈને જવાબ એ છે કે કોઈ એક તાલુકો કે જિલ્લો જ્યાં ખોખારીને એવું આપણે કહી શકીએ કે અહીંયા બંધ થઈ ગયું? અનેક એવા જગ્યાઓ છે. મેં કહ્યું હા. કે આજે એવી હાટડીઓ નથી હા. જ્યાં ગાડી લોકો દેશી દારૂની પોટલીઓ પીવા માટે ખુલ્લેઆમ જતા હતા. આજે કોઈ કહી ના શકે કે ફલાણા વિસ્તારમાં આડો ચાલે તું જઈ આય. હા, છૂટું છવાયું કંઈક ચાલતું હોય તો એના માટે પણ પોલીસ રેડ કરે છે સતત પ્રયાસના માધ્યમથી. કારણ કે સામાજિક વ્યવસ્થા એવી છે હા. કે એવા પીવાવાળા લોકો છે. અને આજે હું મારો દાખલો આપું કે 98 ની અંદર ગોમતીપુર વિસ્તારમાં ચૂંટણી લડ્યો હા. ત્યારે ઇસરાયલ પહેલવાને આવીને મને કહ્યું કે મારા દારૂના અડ્ડા ચાલવા જોઈએ. હા. એ વખતે હું નાનો હતો, મારી બુદ્ધિ પણ ઓછી હતી. મેં કહ્યું નહીં ચલાવવા દઉં. હા. કોંગ્રેસના લોકોએ એને સાથે લીધા અને મને 1200 મતે આ દારૂએ હરાયો હતો. પણ મને એનું ગર્વ છે કે દારૂના કારણે. એટલે હું એવું માનું છું કે તમારા જેવા હિંમતવાળા બધા નેતાઓ નથી હોતા, પણ એક મુદ્દો એ છે કે એક સામૂહિક લડાઈની વાત છે. હું કોઈ અશ્વિન બેંકર કે ડોક્ટર હેમાંગ વસાવડાને આ મુદ્દો લડવો કે નહીં લડવો એના માટે હું વ્યક્તિગત નથી કહી રહ્યો. હું જે પૂછું છું એ કોંગ્રેસને પૂછું છું, માધ્યમ એ છે. હું તમને જે પૂછું છું એ ભાજપ અને સરકારને પૂછું છું, તમે માધ્યમ છો. કોઈ વ્યક્તિગત વાત નથી. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે પણ ચિંતન કરી અને આ બાબતે ડ્રગ્સ જેવો વિષય એક ખરેખર ચિંતાજનક છે. અને એની ઉપર સમાજમાં ક્યાંય ને ક્યાંય ડ્રગ્સ જતું હોય તો એને રોકવાના સરકારી પ્રયાસો થાય, પાર્ટીના માધ્યમથી પણ પ્રયાસો થાય. એનું આયોજન થઈ ચૂક્યું છે. ફાઇન. ડોક્ટર વસાવડા, એટલીસ્ટ એવું ના થઈ શકે કે જ્યાં લોકોએ કોંગ્રેસના ધારાસભ્યને મત આપીને ચૂંટા છે એ લોકો આમાં કંઈક લીડ કરે અને એ જનતા રેડ કરે, એ લોકોને ખબર પડે કે આ લોકો લડનારા છે. એ ભાજપના ધારાસભ્યોને પણ એ ફરજ પડશે, એ થશે તો એને પણ કરવું પડશે ને લોકો પૂછશે એને. ગઈકાલથી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષે જનતા રેડ ચાલુ કરી છે. હા. આપ માધ્યમો જોશો હા. તો ઘણી જગ્યાએ જનતા રેડ થવા માંડી છે. હા. જેતપુરમાં થઈ છે, બનાસકાંઠામાં થઈ છે, હજી બધે થવાની છે. એટલે જનતા રેડની પ્રક્રિયા કોંગ્રેસે શરૂ કરી છે. આજકાલમાં તમે ગુજરાતના ઘણા સ્થળે જનતા રેડ થતી જોશો. અને જ્યારે જનતા રેડ થાય અને દેશી દારૂ મળશે ત્યારે પછી આપણે અશ્વિનભાઈને પૂછશું કે સરકારની મહેચ્છા શું, ઈચ્છા શું. એમણે બહુ સરસ વાત કરી કે દારૂ નવડિયાને મેં ના પાડી, દારૂના અડ્ડાવાળાને, એટલે હું 1200 મતે આવ્યો. પણ સરકાર તો તમારી છે 30 વર્ષથી. તમે જે દારૂના અડ્ડાને વાત કરી એ તમારી સરકારનો જ દારૂનો અડ્ડો છે ને એ જ ચૂંટણીમાં તમે આવ્યા છો અને એ પછી પણ એ ચૂંટણીઓમાં તમારી જ સરકાર અને કોર્પોરેશન બેઠા છે. તો આ વાત ક્યાં ઉભી રહે છે એ મને સમજાવો. 1200 મતે તમે આવ્યા, બહુ બહાદુરીનું કામ કર્યું, હું અભિનંદન આપું છું. દારૂવાળાને શરણે ના થયા એ ખૂબ અભિનંદનને પાત્ર છો આપ. ભાઈ દારૂવાળો તમારી જ સરકારમાં હતો, સરકાર તમારી છે છેલ્લા 30 વર્ષથી, અને હજી બધી જ જગ્યાએ તમે જ છો. તો હવે તમે મને જવાબ આપો કે તમારી સરકાર હોવા છતાં તમે કીધું દારૂના અડ્ડાવાળાના નામ નથી, તમે જ નામ આપ્યું. અશ્વિનભાઈ, ઓકે. અશ્વિનભાઈ,
બસ હું એ જ કહેવા માંગુ છું કે જે ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો એની પર ચોક્કસથી સરકારે કામગીરી કરી અને ઠેર ઠેર જે હાટડીઓ હતી એ બધી બંધ કરાવી છે. એ દાદાઓને જેલમાં પૂર્યા છે અને અત્યારે એવા કોઈ પ્રોમિનન્ટ નામ ગુજરાતમાં તમે નહીં જોઈ શકો. પ્રોમિનન્ટ તો એ વખતે નહોતા, લતીફ, જ્યારે પણ હતા. ઇસરાયલ પહેલવાન. પ્રોમિનન્ટ કોને કે? પ્રોમિનન્ટ એટલે જે તમે લોકો બધાને ખબર હોય કે આ દારૂનો વેપારી છે. પ્રોમિનન્ટ કોના માટે આપણે વાપરીએ? થોડા બધા પ્રોમિનન્ટ લોકો હતા. હજુ એક એટલે હું એવું માનું છું કે હજુ પણ ગુજરાતની એ ભલાઈ છે, એટલે હજુ પણ હજી એનું હિત હજી ટકી રહ્યું છે. એનું કારણ એ છે કે આપણે આવા લોકોને આઇકન નથી માનતા, પ્રોમિનન્ટ નથી માનતા. નામચીન એટલે કહીશ એમ. કોલંબિયા ચાલો શબ્દ મારો પાછો વાપરો. નામચીન લોકો. અને એક બુટલેગર એવા શબ્દો વાપરો. આપણે કોલંબિયા અને મેક્સિકો થતા હજુ બચ્યા છીએ. હું માનું છું કે એનું આ પણ કારણ છે. જનતાની પોતાની ઈચ્છા કહું છું, ચાહે એ ખેસ લઈને મેદાનમાં ઉતરે કે ના ઉતરે, પણ ગુજરાતનો સામાન્ય માણસ જેને એના ઘર પરિવારની ચિંતા છે એ હજુ આજે તો એવું માને જ છે કે આ બધું બંધ થવું જોઈએ. મનોજભાઈ, મૂળ મુદ્દો મેં જે શરૂઆત કરી કે ક્યાંક એ નેતાઓની લડાઈઓ, નેતાઓના શબ્દો, નેતાઓની પ્રગતિની સીડી, આફ્ટર ઓલ એક મુદ્દો, ગુજરાતનો એક મુદ્દો, જ્યાં લોકોને 10 વર્ષ પહેલા સૌથી મોટી આશા જાગી હતી કે આ બધું જ આપણે બદલી નાખવાના છીએ અને એક એવો નવો માપદંડ ગુજરાત પ્રસ્થાપિત કરવાનું છે કે જે રાજ્યોને નશાબંધી કરવી છે, જે લોકોને દારૂબંધી કરવી છે, જે લોકોને ડ્રગ્સનું દૂષણને ડામી નાખવું છે, એમાં સૌથી પહેલો નંબર આપણે આવીશું. પણ હું માનું છું કે એ શબ્દોની લડાઈ એ માત્ર બની રહી, હજુ પણ એ જ થઈ રહ્યું છે. મનોજભાઈ, લાસ્ટ કમેન્ટ 2 મિનિટ. હેમંતભાઈ, ડોક્ટર હેમાંગ વસાવડા અને અશ્વિનભાઈ બેંકર, આ બેની મેં ચર્ચા સાંભળી, બેના સંવાદો સાંભળ્યા, તો પોલિટિકલ વાત કરવા સિવાય કંઈ જ નહીં હતું. બંનેમાં નૈતિકતાનો અભાવ છે. તમારા જ અમદાવાદમાં લતીફ 5 જગ્યાએથી ચૂંટાયો હતો. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં એ જેલમાં હતો, છતાં પણ 5 જગ્યાએથી ચૂંટાયો હતો અને એ જ લતીફનું એન્કાઉન્ટર બી કરવામાં આવ્યું હતું. આ પણ એક ઇતિહાસ છે. સવાલ એ છે કે લોકોએ આંદોલન કરે તો જ દારૂબંધી થાય, તો જ ડ્રગબંધી થાય. સરકારની પહેલી પ્રાથમિકતા એ છે કે લોકો જાગે કે ના જાગે, લોકો ફરિયાદ કરે કે ના કરે, સરકારે સામે ચાલીને. ચલો, મને લાગે કંઈક મુશ્કેલી છે ટેકનિકલ. હા, શુક્લા સાહેબ, વરિષ્ઠ શુક્લા સાહેબ, ફાઇનલ કમેન્ટ 2 મિનિટ, લાસ્ટ 2 મિનિટ. જે સવાલ મેં મનોજભાઈને પૂછ્યો તો હું સમયના કારણે એ સવાલને દોહરાવતો નથી. વશિષભાઈ, મને હું ખૂબ ઝડપથી મારી વાતને કન્ક્લુડ કરું. હેમંતભાઈ, આખી ડિબેટનો જે ઇસેન્સ છે એમાં આપ છેલ્લા કેટલાક સમયથી જુઓ જે રીતે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરી કોંગ્રેસે, તો મને એમ લાગે છે કે જિગ્નેશ મેવાણી જે રીતે વાત કરી રહ્યા છે, જે રીતે એમના તમામ જે નિવેદનો છે એની તમે ટ્રેલ ચેક કરશો તો તમને એવું ખબર પડશે કે ક્યાંક તો એ પ્રશાસનિક અધિકારી વિડીયો હું વશિષભાઈ રોકું છું. જે ચેનલ પર જે વિડીયો ચાલે છે આ 2022માં ઢોલ વગડાયો હતો જે સરપંચ છે, અને હું માનું છું કે હજુ પણ એ ગામમાં આજની તારીખે પણ દારૂ નહીં મળતો હોય. હું સંભળાવું, મારી ટીમને કહું એ સંભળાવે. ભાઈ સંભળાવો. સાંભળો ભાઈઓ, સાંભળો. પસવાડા ગામમાં દારૂ પીવાનો નહીં ને દારૂ ઉતારવાનો નહીં, સરપંચનો આદેશ છે. જો અમારા ગામમાં બહુ સારું કર્યું. જેસનભાઈ દારૂ મુકાયો અને સરપંચ થયા પછી બહુ જ સારું કર્યું. એટલા વર્ષ 70 વર્ષ પહેલા પણ કોઈને આ કાગળિયાને ગામ ખાતે કરાવી દીધું હોતે, બહુ સારું કર્યું. ને જો આ દારૂમાં અમારે જેઠના દીકરાની બહુ નાની એવી આવ વિધવા થઈને દીકરો ઠેઠ સુરત ની ઓલી બાજુ જો એક્સિડન્ટ થઈને મરી ગયો આ દારૂ હાટુથી. દારૂ બંધ થવો જ જોઈએ. ફાઇલ અને અમારી બધી બાઈની મરજી છે, દારૂ ઉતરવો જ ન જોઈએ આ ગામમાં, ને છોકરા નાના પીવાય ન જોઈએ. વશિષભાઈ, કેરી ઓન, તમે આગળ વધશો. વશિષભાઈ. હા, મારું આ કેટલો સરસ ઇનિશિયેટિવ છે કે જયારે એક ગામમાં સ્વયંભૂ રીતે કોઈએ પણ કીધું નથી, તેમ છતાં પણ ગ્રામજનો પોતાની નૈતિક જવાબદારી સમજીને આ જે કામ કરી રહ્યા છે એ ખરેખર કાબિલેદાદ છે. અને જે રીતે અગાઉ વાત થઈ કે ભાઈ લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરવાની જવાબદારી
સંપૂર્ણપણે સરકારની છે અને છે એ ભીત ઉપર લખાયેલું નગ્ન સત્ય છે. હું આપને પરંતુ એ જણાવું કે આખી જિગ્નેશ મેવાણીની જે વર્કિંગ પેટર્ન છે એને ડીકોડ કરવાની જરૂર છે, એને બિટવીન ધ લાઇન્સ સમજવાની જરૂર છે કે સંગઠન સૃજન અભિયાનના ભાગરૂપે જયારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે અને ત્યારથી લઈને અત્યાર સુધી જિગ્નેશ મેવાણીના તમામે તમામ તમે કાર્યક્રમો જુઓ અથવા તો એમના એજિટેશનલ એક આખી મુવમેન્ટ જુઓ, જેમાં એક આઈએસ મહિલા અધિકારીની ઉપર આક્ષેપો થાય છે, એક એસડીએમ ને બધા જ કેમેરાની સામે તું તડાક કરી નાખવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ખાસ કરીને જે જેનજી જે યુવાઓ છે, જે ભારતીય જનતા પાર્ટીના કોર વોટરો છે, તો એમને ટાર્ગેટ કરવા માટેનું મને એમ લાગી રહ્યું છે આ 2027 નું પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે હેમંતભાઈ. અને આ વસ્તુ 100% એટલા માટે સાચી પડશે કારણ કે આપ ખુદ પત્રકાર છો, હું પણ પત્રકાર છું. હું ગ્રાઉન્ડ ઝીરો ઉપર તમામ પ્રકારની સિક્વન્સ જોઈ રહ્યો છું કે જે રીતે આખું જે ટ્રેલ ઉભી થઈ રહી છે એ જોતા સ્પષ્ટપણે એવું લાગે છે કે આ આખું જિગ્નેશ મેવાણીનું જે કામ છે ચોક્કસપણે મોવડી મંડળના આદેશથી જ થઈ રહ્યું છે. અને જેમ આપે ઓપનિંગમાં પણ કીધું કે ભાષાની મર્યાદા બહુ જ મહત્વનો મુદ્દો છે રાજનીતિમાં, કારણ કે કોઈ પણ જે સુસંસ્કૃત માણસ છે, જે મતદાર છે, એ કોઈ પણ રાજનેતાની તું તડાકવાળી ભાષાને ક્યારેય એન્ડોર્સ કરતું નથી. અને બિહારનું ઇલેક્શનનું રિઝલ્ટ આપે પણ જોયું છે, મેં પણ જોયું છે અને ગુજરાતની જનતાએ પણ જોયું છે. તો આગામી દિવસોમાં મને સ્પષ્ટપણે એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીનો આ જે મુદ્દો છે શું એ 365 દિવસ ચાલશે જનતાને? હું એવું માનું છું કે કોંગ્રેસ કરતા જનતાનો મુદ્દો બને એ ઠીક છે. કોંગ્રેસ એ વાતને કરી રહી છે. અશ્વિનભાઈ, ફાઇનલ કમેન્ટ. મારી કોમેન્ટ આટલી જ છે કે હમણાં સાહેબે વશિષ્ઠ સાહેબે કહ્યું કે તું તડાકની રાજનીતિથી એક જનનાયક જનતાને ઉશ્કેરે અને જનતા ઉશ્કેરીને શાસનની સામે જાય અને ત્યારે જે કિયોશ ઉભો થાય એ સંવિધાનિક રીતે તદ્દન ખોટું છે. મારે આદરણીય સાહેબને પૂછવું છે, અમારા કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ વસાવડા સાહેબ જે સન્માનીય છે, કે શું આ પ્રધાનમંત્રીને તું તારીની ભાષા પ્રધાનમંત્રીને એ તમને યોગ્ય લાગે છે? જે વડનગરની ધરતીથી મહાદેવ અને બુદ્ધના આપણને દર્શન થાય, શાંતિનો પ્રતીક, ત્યાં ઘર્ષણની ભાષા અને તું તારીની ભાષા આ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે વડાપ્રધાન માટે યોગ્ય તમને લાગે છે? ડોક્ટર વસાવડા, ફાઇનલ કમેન્ટ, જવાબ આપો. ડોક્ટર વસાવડા. બહુ સ્પષ્ટપણે રાજકારણમાં ભાષાનું લેવલ જળવાવું જોઈએ. પછી નરેન્દ્રભાઈ હોય કે જિગ્નેશભાઈ હોય, અમિતભાઈ હોય કે જિગ્નેશભાઈ હોય, અમારો સ્પષ્ટ અભિપ્રાય. અને મારી એટલી જ વિનંતી છે કે સાચા મુદ્દાને ભાષાની વાતમાં ઢસડી જઈને મુદ્દો ખતમ કરવાનું રાજકારણ ના કરો. મુદ્દો સાચો છે, 6.5 કરોડ જનતાને સ્પર્શતો છે, યુવા પેઢીને સ્પર્શતો છે. તો બાકીની વાત બાજુએ મૂકીને આ મુદ્દા ઉપર તો હેમંતભાઈ, અમે માત્ર એક જ માંગણી કરી છે કે જિગ્નેશ મેવાણી આ જીગાભાઈ માત્ર માફી માગી લે, બસ. તો ત્યાં આ મુદ્દાને પાછા આપણા મુદ્દા પર આવીશું, નહીતર અમે માનીશું કે કોંગ્રેસ રાજકારણ કરે છે. હા, ડોક્ટર હેમાંગ વસાવડા. નહીં, અમે એવું માનશું નરેન્દ્રભાઈ માફી માગી લે, અમિતભાઈ માફી માગી લે. બોલો અશ્વિનભાઈ. બસ વાત આ છે કે કોંગ્રેસને આવા બિન ઇસ્યુ જે છે એને લઈને જનતા સામે માત્ર સરકાર એ સત્તાની સીડી માટે કામ કરે છે. અમે કહીએ છીએ પેકેટિંગ થવું જોઈએ, અમે કહીએ છીએ સરકારે કામગીરી કરવાની થાય. આ બધું જ છે. સામૂહિક રીતે ડ્રગ્સનું દૂષણ કેવડું મોટું છે, તો એની અંદર આપણે સમાજને પણ જાગૃત કરવો પડે. તો આ સ્થિતિની અંદર કોંગ્રેસને તો માત્ર રાજકીય સીડી દેખાય છે, પણ એની દાળ ગળવાની નથી. ફાઇનલ. ચલો હેમાંગભાઈ, તમારાથી પૂરું કરીશું. ડોક્ટર વસાવડા. નહીં, દાળ ગળવા માટે કોંગ્રેસ ક્યારેય કોઈ મુદ્દા લેતી નથી. મુદ્દો જ છે અને એના અંગે લડાઈ ચાલુ રહેશે. સત્તાની સીડી ચડવાનો પણ કોઈ આશય નથી અમારો કોઈ આશય. અમારો આશય માત્ર યુવા પેઢીને બરબાદ થતી અટકાવવાનો છે. અમને ખબર છે કે 30 વર્ષથી ગુજરાતની પ્રજા મત નથી આપતી, અમે હારીએ છીએ, પણ મુદ્દા મૂકશું નહીં, સાચી વાત પકડશું, યુવા પેઢી માટે લડશું. ચલો, હું એવું સમજુ છું કે ગુજરાતના હિતમાં બધાએ
લડશે. અશ્વિનભાઈ, ડોક્ટર વસાવડા, મનોજભાઈ અને શુક્લા સાહેબ, ચારે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે ગુજરાતની જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે આવડા મોટા એ મુદ્દામાં કોઈક રીતે ક્યાંક સામેલ ના થઈ શકા તો કંઈ નહીં, પણ એ વાતને સમદ્રષ્ટિથી એક જોવાનો વિચાર તો એટલીસ્ટ એ ગુજરાતની જનતામાં છે, એ કેળવણી પણ છે, એ સંસ્કારો પણ છે. હું એવું માનું છું કે આ શબ્દોની લડાઈ ના બની જાય, એ મુદ્દો મુદ્દાની જગ્યાએ રહે, ગુજરાતની જનતાનું એમાંથી કંઈક ભલું થાય, એમાંથી કંઈક મંથન થયા પછી એ વિષ કે અમૃત નીકળે જે ગુજરાતના લોકોના હિતમાં, એના જીવનના હિતમાં એ અમૃતપાન થાય અને બધાયનું ભલું થાય. હું ને તમે એક સામાન્ય માણસ ગુજરાતનો એ કોઈ પણ રાજકીય કે સામાજિક મુદ્દામાં અપેક્ષા માત્ર એ આટલી જ રાખે છે. આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. આજે મને રજા આપશો.